પંજાબ જતા ટ્રક ડ્રાઈવર અને સુડેલ સાથેની ઘટના. અમદાવાદની નારોલ ચોકડી પાસે આવેલા ટ્રાન્સપોર્ટ નાકા પર એ સાંજ થોડું અજીબ અને શાંત લાગતી હતી. રમેશભાઈ પોતાની લાલ રંગની ટ્રક પાસે ઊભા રહીને માલ સડતો જોઈ રહ્યા હતા. 15 વર્ષથી હાઈવેના રસ્તાઓને પોતાનું ઘર બનાવી ચૂકેલા રમેશભાઈ સામાન્ય ડ્રાઈવર નહોતા. તેઓ દરેક સફર પહેલા સ્ટીયરિંગ પર હાથ મૂકીને હનુમાન દાદાનું નામ લેતા. ડેશબોર્ડ પર નાનું ચાંદીનું ગદાધારી સ્વરૂપ રાખતા. ટ્રક શરૂ કરતા પહેલા જય હનુમાન બોલવાની તેમની અડગ ટેવ હતી. એ દિવસે પણ તેમણે એ જ રીતે માથું ઝુકાવ્યું. પણ હૃદયની અંદર કોઈ અસ્પષ્ટ ભાર અનુભવાયું. જાણે આવનારી રાત્રિ સામાન્ય ન હોય. જાણે હવાની અંદર કંઈ અજાણી ચેતવણી ઘૂંટાતી હોય. માલ ભરનાર મજૂરો હાસ્ય મજાક કરતા હતા. પણ રમેશભાઈની નજર વારંવાર પાછળના અરીસામાં જતી. જ્યાં તેમને ક્ષણભર માટે એવું લાગ્યું કે કોઈ અજાણી છાયા ટ્રકની પાછળથી સરકી ગઈ. જો કે પાછું જોયું ત્યારે ત્યાં કશું જ ન હતું, માત્ર ધૂળ અને ધુમ્મસનો પટ્ટો. માલ ભરાઈ ગયો પછી માલિકે કાગળો સોંપ્યા. કહ્યું કે આ માલ પંજાબમાં સમયસર પહોંચાડવો ખૂબ જરૂરી છે, એટલે રાત્રે જ નીકળી જવું સારું રહેશે. રમેશભાઈએ હા પાડી, કારણ કે રાત્રે ટ્રાફિક ઓછું રહે, લાંબી સફર સરળ બને. પરંતુ આજે દિલના એક ખૂણે અકારણ ગભરાટ ધબકતો હતો. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પત્ની ગીતા દરવાજા પાસે રાહ જોઈ રહી હતી. થાળીમાં કુમકુમ અને દીવો લઈને. બાળકો અંદરથી પપ્પા વહેલા આવજો કહી દોડ્યા. ગીતાએ તેમના કપાળ પર તિલક કર્યું. ધીમે અવાજે કહ્યું કે આજકાલ રસ્તા ઉપર અજીબ ઘટનાઓ સાંભળવા મળે છે, સાવચેત રહેતા જજો, હનુમાન દાદાનું નામ લેતા રહેજો. રમેશભાઈ હસ્યા. પરંતુ પત્નીના શબ્દો દિલમાં ક્યાંક ગૂંજી ગયા. નીકળતા પહેલા તેમણે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવ્યો. મનમાં પ્રાર્થના કરી કે સફર સુખદ રહે. રાત્રે 10 વાગ્યે ટ્રક અમદાવાદની સીમા પાર કરી હાઈવે પર દોડવા લાગી. શરૂઆતમાં બધું સામાન્ય હતું. રસ્તાની લાઇટો, સાઈની હોટલો, બીજા વાહનોના હોર્ન. પણ શહેર પાછળ છોડતા જ શાંતિનો એક ગાઢ પડછાયો હાઈવે પર છવાઈ ગયો. આકાશમાં અર્ધચંદ્ર હતો, પરંતુ વાદળો વારંવાર તેને ઢાંકી દેતા. વચ્ચે વચ્ચે ટ્રકના અરીસામાં કંઈક ચમકતું દેખાતું, જાણે કોઈ દૂરથી નજર રાખતું હોય. રમેશભાઈએ રેડિયો ચાલુ કર્યો. જૂના ભજન વાગવા લાગ્યા. શ્રી હનુમાન ચાલીસાની પંક્તિઓ સાંભળતા તેમને થોડી શાંતિ મળી. પરંતુ થોડા જ મિનિટોમાં રેડિયો અચાનક કરકરાટ કરી બંધ થઈ ગયો. તેમણે ફરી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અવાજમાં અજીબ ભંગાણ આવતું રહ્યું. આખરે રેડિયો બંધ થઈ ગયો. તેમણે વિચાર્યું કે કદાચ વાયર ઢીલો હશે, પણ મનની અંદર કોઈ અજાણી ચિંતા ઉગી. મધરાત નજીક હતી ત્યારે ટ્રક એક એવા વિસ્તારમાં પ્રવેશી, જ્યાં રસ્તાના બંને બાજુ ઘન જંગલ ફેલાયેલું હતું. આ રસ્તો તેઓ પહેલા પણ પસાર કરી ચૂક્યા હતા, પરંતુ આજે અંધકાર જાણે સામાન્ય કરતાં વધુ ઘેરો લાગતો હતો. મોબાઈલમાં અચાનક નેટવર્ક ગાયબ થઈ ગયું. સ્ક્રીન પર માત્ર સેવા ઉપલબ્ધ નથી દેખાતું રહ્યું. રમેશભાઈએ વિચાર્યું કે આ વિસ્તારમાં નેટવર્ક ઘણી વખત જતું રહે છે, તેથી ખાસ ધ્યાન આપ્યું નહીં. પરંતુ હૃદયના ધબકારામાં થોડો વધારો થયો. થોડું આગળ જતા રસ્તાની બાજુ એક જૂની સાઈની કીટલી દેખાઈ, જ્યાં એક વૃદ્ધ ધોળિયા કપડામાં ઊભા હતા. રમેશભાઈએ ટ્રક ધીમું કર્યું અને પાણી લેવા ઉતર્યા. વૃદ્ધે તેમને ઊંડી નજરે જોયા અને કહ્યું, બેટા, આગળના જંગલમાં રાત્રે વાહન ઊભું ન રાખતો. જે દેખાય તે બધું માનવી નથી હોતું. રમેશભાઈ ચોંકી ગયા. પૂછ્યું કે શું અર્થ છે? પરંતુ વૃદ્ધે માત્ર માથું હલાવ્યું. આંખો ફેરવી લીધી. પળવારમાં પવનનો ઝોંકો આવ્યો. કીટલીની બાજુની લેમ્પ બુઝાઈ ગઈ. જ્યારે રમેશભાઈએ ફરી નજર કરી ત્યારે વૃદ્ધ ત્યાં ન હતા. જાણે અંધકારમાં વિલીન થઈ ગયા હોય. આ ઘટના પછી ટ્રક ફરી રસ્તા પર દોડવા લાગી. પરંતુ હવે દરેક અવાજ વધારે સ્પષ્ટ સંભળાતો હતો. ટાયરની ઘસઘસ, પવનનો સૂર,
દૂરથી કોઈ અજાણી શેષ જેવી ગૂંજ. રમેશભાઈએ પોતાને સમજાવ્યું કે કદાચ થાકને કારણે મન ભ્રમ સર્જી રહ્યું છે. તેમણે ડેશબોર્ડ પર હાથ મૂક્યો. ધીમે અવાજે જય હનુમાન બોલ્યા. અચાનક ટ્રકનું એન્જિન ઝટકાથી ધીમું પડી ગયું. ગતિ ઓછી થઈ ગઈ. ડેશબોર્ડની લાઇટો ક્ષણભર માટે ઝબૂકી. તેમણે એક્સેલેટર દબાવ્યું, પરંતુ ટ્રક જાણે કોઈ અજાણી શક્તિએ પકડી રાખ્યું હોય એમ ભારે લાગવા લાગી. એ સમયે આગળના રસ્તા પર થોડે અંતરે તેમને સફેદ વસ્ત્રમાં એક સ્ત્રી ઊભેલી દેખાઈ. લાંબા વાળ ચહેરા પર સવાયેલા, હાથ ઊંચા કરીને મદદ માંગતી હોય એમ ઈશારો કરતી. રાત્રિના એકાંતમાં એ દ્રશ્ય એટલું ભયંકર લાગ્યું કે રમેશભાઈના હાથ સ્ટેરિંગ પર કંપી ઉઠ્યા. તેમણે વિચાર્યું કે કદાચ કોઈ મુશ્કેલીમાં હશે, અકસ્માત થયો હશે. માનવતા મુજબ મદદ કરવી જોઈએ, પરંતુ વૃદ્ધની ચેતવણી કાનમાં ગૂંજી. જે દેખાય તે બધા માનવી નથી હોતા. ટ્રક ધીમે ધીમે તેની નજીક પહોંચી. પરંતુ જેટલા નજીક ગયા તેટલું એ દ્રશ્ય વધુ અજીબ બનતું ગયું, કારણ કે હેડલાઇટનો પ્રકાશ સીધો તેના શરીર પર પડતો હોવા છતાં તેની પરછાયા જમીન પર દેખાતી ન હતી. રમેશભાઈનો શ્વાસ ઝડપી બન્યો, દિલ ધડકતું રહ્યું. અંદરથી અવાજ આવ્યો કે ટ્રક રોકવી ભૂલ હશે. છતાં માણસાઈ અને જિજ્ઞાસાએ તેમને થોડા પળ માટે બ્રેક દબાવવા મજબૂર કર્યા. ટ્રક અચાનક સંપૂર્ણ રીતે અટકી ગઈ. આસપાસ ફરીથી ભયાનક શાંતિ છવાઈ ગઈ. તેમણે હિંમત કરીને બારીમાંથી બહાર નજર કરી. પરંતુ જ્યાં થોડા ક્ષણ પહેલા સફેદ વસ્ત્રવાળી સ્ત્રી ઊભી હતી, ત્યાં હવે માત્ર ખાલી રસ્તો હતો. કોઈ માનવ ચિહ્ન ન હતું, કોઈ પગલાંના નિશાન નહોતા. જાણે કંઈ બન્યું જ ન હોય. રમેશભાઈનું ગળું સુકાઈ ગયું. તેમણે તરત ટ્રક ફરી શરૂ કરવાની કોશિશ કરી, પરંતુ ચાવી ફેરવતા જ એન્જિન કરકરાટ કરીને બંધ થઈ ગયું. ફરી પ્રયાસ કર્યો તો પણ સફળતા ન મળી. આસપાસનો અંધકાર હવે વધુ જીવંત લાગતો હતો. જાણે વૃક્ષોની ડાળીઓમાંથી કોઈ નજર રાખતું હોય. પવનનો સૂર બદલાઈ ગયો. દૂરથી ધીમો હાસ્ય જેવો અવાજ સંભળાયો. તેમણે આંખો મીચી અને હનુમાન ચાલીસાની પંક્તિઓ સ્મરણ કરવા લાગ્યા. બજરંગ બલી કી જય બોલતા જ એક ઠંડો ઝોકો ટ્રકની અંદરથી પસાર થયો. પાછળના અરીસામાં નજર કરી તો ક્ષણભર માટે એવું લાગ્યું કે પાછળની સીટ પર કોઈ બેઠેલું છે. પરંતુ ફરી જોયું તો ખાલી હતું. હૃદયમાં ભયના વાદળ ગાઢ બનતા ગયા. અચાનક ટ્રકની બાજુમાં કોઈએ હળવે દરવાજા પર આંચકો આપ્યો. જાણે કોઈ બહારથી હાથ ફેરવી રહ્યું હોય. રમેશભાઈની આંગળીઓ સ્ટેરિંગ પર જડ થઈ ગઈ. શ્વાસ અટકતો ગયો. મનમાં એક જ વિચાર ગુંજી રહ્યું કે આ રાત્રિ સામાન્ય નથી. તેમણે હિંમત કરીને કોણ છે કહી બૂમ પાડી. પરંતુ જવાબમાં માત્ર અજીબ હાસ્ય અને વૃક્ષની પાંદડીઓનો સરસરાટ સંભળાયું. તેઓ સમજી ગયા કે આ ક્ષણ તેમના જીવનની સૌથી ભયંકર શરૂઆત છે. આગળ શું થવાનું છે તેની કલ્પના પણ તેમને થરથરાવી રહી હતી. ટ્રકના આગળના કાચ પર અચાનક લાંબા નખના નિશાન ખેંચાતા દેખાયા. જાણે કોઈ અદૃશ્ય શક્તિ અંદર ઘૂસવા તત્પર હોય. એ સાથે જ હેડલાઇટ ફરી ઝબૂકવા લાગી. રમેશભાઈ આંખ મીચીને સંપૂર્ણ શ્રદ્ધાથી જય હનુમાન બોલ્યો. જંગલમાં ઉભેલી ટ્રક હવે જાણે કોઈ અદૃશ્ય બળના કબજામાં આવી ગઈ હોય એમ નિર્જીવ બની ગઈ હતી. રમેશભાઈના કાનમાં થોડા ક્ષણ પહેલા સંભળાયેલું હાસ્ય ગુંજી રહ્યું હતું. હેડલાઇટનો પ્રકાશ ક્યારેક ધીમો પડે તો ક્યારેક તેજ બની ઉઠે. જાણે અંધકાર અને પ્રકાશ વચ્ચે કોઈ અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું હોય. એ જ સમયે ટ્રકના પાછળના ભાગેથી ધીમા ખેંચાતા પગલાંનો અવાજ સંભળાયો. જેમ કે કોઈ ઉઘાડા પગે ભીની માટી ઘસડતું હોય. રમેશભાઈએ અરીસામાં નજર કરી તો શરીરમાં ઠંડી લહેર દોડી ગઈ. કારણ કે પાછળના રસ્તા પર હવે ફરી એ સફેદ વસ્ત્રવાળી સ્ત્રી દેખાઈ. પરંતુ આ વખતે તેનો ચહેરો વાળથી ઢંકાયેલો ન હતો. લાંબા વિખરાયેલા વાળની વચ્ચેથી લોહિયાળ આંખો સીધી તેમની તરફ ઘૂરી રહી હતી. તેની ગરદન એક બાજુ વળી ગઈ હતી.
જાણે હાડકા માનવીય ન હોય. ક્ષણભર માટે તે સ્ત્રી જમીન પર ઊભી હતી, પછી પળવારમાં અરીસામાંથી ગાયબ થઈ ગઈ. પરંતુ તરત જ ટ્રકની છત પર કોઈ ભારે વસ્તુ પડવાનો જોરદાર ધડાકો થયો. ટ્રક આખી હસમસી ઉઠી, કાચ કંપવા લાગ્યા. દરવાજા પર અંદરથી દબાણ વધવા લાગ્યું, જાણે કોઈ નખથી કાચ ખંજવી રહ્યું હોય. રમેશભાઈનો શ્વાસ ઝડપી બન્યો, ગળામાં શબ્દો અટવાઈ ગયા. હૃદયના ધબકારા એટલા તેજ થયા કે કાનમાં ધડધડાટ સંભળાતો રહ્યો. તેમણે ફરી કી ફેરવી ટ્રક શરૂ કરવાની કોશિશ કરી, પરંતુ એન્જિન માત્ર કરકરાટ કરીને મૌન થઈ ગયું. અચાનક આગળના કાચ પર લાંબા, વાંકા નખોના નિશાન ખેંચાતા દેખાયા. કાચની બહારથી તે ભયાનક ચહેરો અચાનક ખૂબ નજીક આવી ગયો. લોહિયાળ આંખો અને વાંકા દાંત સાથે વિકૃત હાસ્ય કરતો. તેની જીભ અસ્વાભાવિક રીતે લાંબી થઈને કાચ પર સરકતી હોય એમ લાગી. રમેશભાઈના શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. તેઓ સમજ્યા કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ વર્ષો પહેલા આ જ રસ્તા પર મૃત્યુ પામેલી આત્મા છે, જે હવે એક સુડેલ રૂપે ભટકી રહી છે. તેમના મનમાં અચાનક વર્ષો પહેલા સાંભળેલી એક ઘટના જીવંત થઈ ઉઠી. જ્યારે આ જંગલ પાસે એક યુવતીનો અકસ્માત થયો હતો, કહેવાતું હતું કે તેની આત્મા અશાંતિમાં છે. કદાચ એ જ આત્મા આજે તેમના માર્ગમાં આવી છે. કદાચ તે કોઈ બદલો શોધી રહી છે. કદાચ તે દરેક એકલા પસાર થતા મુસાફરને પોતાનો શિકાર બનાવે છે. ટ્રકની અંદર અચાનક દુર્ગંધ ફેલાઈ. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પાછળની સીટ પર કંઈક બેસ્યાનો ભાર અનુભવાયો. જાણે કોઈ અદૃશ્ય શરીર ધીમે ધીમે તેમની નજીક સરકી રહ્યું હોય. રમેશભાઈ હિંમત કરીને પાછળ નજર કરી. આ વખતે દ્રશ્ય વધુ ભયંકર હતું, કારણ કે તે સુડેલ હવે ટ્રકની અંદર હતી. તેના પગ વાંકા અને જમીનથી ઊંચા, વાળ ચહેરા પર ફેલાયેલા. તે ધીમે ધીમે તેમની તરફ ઝૂકતી હતી. દરવાજા આપમેળે બંધ થઈ ગયા. કાચ પર અંદરથી જ ધૂંધ છવાઈ ગઈ. તે સુડેલનો ઠંડો શ્વાસ તેમની ગરદન પર અનુભવાયો. ગળામાં અચાનક દબાણ વધ્યું, જાણે કોઈ અદૃશ્ય હાથ ગળું ઘૂંટતો હોય. તેમની આંખો આગળ અંધકાર નાસવા લાગ્યો. તેઓ બોલવા માંગતા હતા, પરંતુ અવાજ બહાર ન આવતો. સુડેલનું હાસ્ય હવે વધુ ભયાનક બની ગયું, જાણે આખું જંગલ એ અવાજ સાથે ગૂંજી રહ્યું હોય. ટ્રકની છત પર ફરી ધડાકો થયો. કાચમાં તિરાડ પડવા લાગી, જાણે ક્ષણભરમાં બધું તૂટી પડશે. રમેશભાઈ અંતિમ શક્તિ એકત્રિત કરી. ડેશબોર્ડ પર રાખેલી ગદાધારી મૂર્તિ તરફ હાથ લંબાવ્યો. સંપૂર્ણ ભય વચ્ચે પણ શ્રદ્ધાથી જય હનુમાન બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ અવાજ ગળામાં જ અટકી ગયો. એ જ પળે સુડેલનો ચહેરો તેમની આંખો સામે આવી ગયો. લોહિયાળ આંખોમાં ક્રોધ અને વિકૃતિ ભભૂકી રહી હતી. તેણે કર્કશ અવાજમાં કંઈક બડબડાટ કર્યું, જે માનવીય ન લાગતું. ગળાનું દબાણ વધુ કઠોર બન્યું. શ્વાસ લગભગ બંધ થવા આવ્યો. રમેશભાઈને લાગ્યું કે હવે જીવનનો અંત આવી ગયો. પરંતુ અંદર ક્યાંકથી એક શક્તિ જાગી. તેમણે આંખ મીચીને મનમાં જ હનુમાન ચાલીસાની પંક્તિઓ સ્મરણ કરવી શરૂ કરી. બજરંગ બલી કી જયનો ભાવ મનમાં ઉઠતા જ અચાનક ટ્રકની અંદરનું તાપમાન બદલાઈ ગયું. એક પળ માટે સુડેલની પકડ થોડી ઢીલી થઈ. તેણે કર્કશ ચીસ પાડી, જાણે કોઈ દેવી નામ તેના માટે અસહ્ય હોય. ટ્રકની અંદર પવનનો જોરદાર ઝોકો ફરી વળ્યો. સુડેલ હવે વધુ ક્રોધિત બની ગઈ. તેણે ટ્રકના કાચ પર જોરદાર પ્રહાર કર્યો. બહાર વીજળી જેવી ચમક ફાટી નીકળી. જોકે આકાશ સંપૂર્ણ નિર્મળ હતું. રમેશભાઈ આંખ મીચીને આખી શ્રદ્ધાથી જોરથી જય હનુમાન બોલી દીધું. એ ક્ષણે આખું દ્રશ્ય જાણે થંભી ગયું. સુડેલનો ચહેરો ક્ષણભર માટે ભયમાં ફેરવાઈ ગયો. તેની લોહિયાળ આંખોમાં અચાનક શાંતિ દેખાઈ. ટ્રકની અંદર એક અદૃશ્ય રેખા જેવી ગરમી ફેલાઈ. જાણે કોઈ રક્ષા કવચ ઊભું થયું હોય. સુડેલ થોડા પગલા પાછળ સરકી ગઈ.
પરંતુ તેની શીશો હવે વધુ ભયંકર બની રહી હતી. જાણે અંતિમ હુમલો કરવાની તૈયારીમાં હોય. રમેશભાઈ હવે અર્ધચેતન અવસ્થામાં હતા. શ્વાસ તૂટી રહ્યો હતો. પરંતુ મનમાં શ્રદ્ધાનો દીવો જલતો હતો. તેઓ સમજ્યા કે આ જીવન મરણની ક્ષણ છે. સુડીલ ફરી ઝંપલાવી તેમની તરફ વધી. ટ્રકની અંદર અંધકાર ફરી ઘેરાયું. પરંતુ આ વખત કંઈક બદલાઈ ગયું હતું. જાણે કોઈ અજાણી દેવી શક્તિ નજીક આવી રહી હોય. એ જ પળે દૂર ક્યાંકથી ધીમો ઘંટનાદ સંભળાયો. જે રાત્રિના અંધકારની શેરીને અંદર સુધી ઉતરી ગયો. દૂરથી સંભળાયેલો ઘંટનાદ હવે સ્પષ્ટ થવા લાગ્યો. જાણે જંગલના મધ્યમાં કોઈ અદૃશ્ય મંદિર જીવંત થઈ ગયું હોય. તે પવિત્ર ધ્વનિ સાથે ટ્રકની અંદર ફસાયેલો અંધકાર ધીમે ધીમે કમજોર બનવા લાગ્યો. રમેશભાઈ અર્ધચેતન અવસ્થામાં હતા, પરંતુ તેમના કાનમાં ઘંટનો નાદ અને મનમાં જય હનુમાનનો જાપ એકસાથે ગૂંજવા લાગ્યો. એ જ ક્ષણે ટ્રકની અંદર લાલ આભા જેવો તેજ પ્રગટ થયો. જાણે કોઈ શક્તિ પ્રત્યક્ષ ઉપસ્થિત થઈ હોય. સુડેલ, જે થોડા પળ પહેલા વિકરાળ રૂપમાં હુમલો કરવા તત્પર હતી, અચાનક પાછળ સરકવા લાગી. તેની લોહિયાળ આંખોમાં હવે ભય સ્પષ્ટ દેખાતો હતો. તેની કર્કશ શીશો વિનંતીમાં ફેરવાતી ગઈ. ટ્રકના ડેશબોર્ડ પર રાખેલી ગદાધારી પ્રતિમા આસપાસ તેજ વધવા લાગ્યું. રમેશભાઈને એવું અનુભવાયું કે તેમની આસપાસ અદૃશ્ય રક્ષા કવચ ઊભું થઈ ગયું છે. ગળાનું દબાણ સંપૂર્ણપણે છૂટ્યું. શ્વાસ ફરીથી સામાન્ય બનવા લાગ્યો. સુડેલ જાણે કોઈ અગ્નિની જ્વાળામાં ઘેરાઈ ગઈ હોય એમ શીશો પાડી અદૃશ્ય થવા લાગી. બહાર અચાનક પવનનો જોરદાર ઝોંકો આવ્યો. વૃક્ષોની ડાળીઓ જોરથી હલવા લાગી. એક તેજ પ્રકાશ સાથે તે ભયંકર છાયા પૂર્ણતઃ વિલીન થઈ ગઈ. જંગલમાં ફરી શાંતિ સ્વાઈ ગઈ. જાણે કંઈ બન્યું જ ન હોય. થોડી ક્ષણો પછી ટ્રકનું એન્જિન આપમેળે ગર્જના સાથે શરૂ થઈ ગઈ. હેડલાઇટ સ્થિર થઈ ગઈ. રાત્રિનું આકાશ ફરી શાંત દેખાવા લાગ્યું. રમેશભાઈ ધીમે ધીમે ટ્રકમાંથી નીચે ઉતર્યા. થોડે અંતરે એક નાનું હનુમાન મંદિર દેખાયું, જ્યાં દીવો પ્રગટેલો હતો અને ઘંટ હળવેથી ઝૂલી રહ્યો હતો. તેઓ કંપતા પગલે મંદિર સુધી પહોંચ્યા, માથું નમાવ્યું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કારણ કે તેમને સમજાઈ ગયું કે આ રાત્રે તેમની રક્ષા દાદાની કૃપાથી થઈ છે. સવારની કિરણ ફાટી નીકળતા જંગલ સામાન્ય લાગવા લાગ્યું. પરંતુ રમેશભાઈ માટે આ ઘટના જીવનભરની શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ. એ દિવસ પછી તેમણે નક્કી કર્યું કે દર વર્ષે તેઓ અહીં આવી દર્શન કરશે. દરેક સફર પહેલા હનુમાન દાદાનું નામ વધુ અડગ વિશ્વાસ સાથે લેશે. કારણ કે તેમણે પોતાની આંખે અનુભવ્યું હતું કે ભય કેટલો પણ વિકરાળ કેમ ન હોય, સાચી શ્રદ્ધા અને હનુમાન દાદાના નામ સામે તે ટકી શકતું નથી. ડિસ્ક્લેમર: આ વિડીયો એક આધ્યાત્મિક અને લોકકથાઓ પરથી પ્રેરિત સ્ટોરી છે. દર્શાવવામાં આવેલી ઘટના ભય અને શ્રદ્ધાના તત્વોને રજૂ કરે છે, પરંતુ તેનો હેતુ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. આ સ્ટોરીનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને આધ્યાત્મિક ભાવના વ્યક્ત કરવાનો છે. દર્શકોને વિનંતી છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સમજદારી અને સાવચેતી રાખે. તેને વાસ્તવિક જીવનમાં અપનાવવાનો પ્રયત્ન ન કરે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં.